હેલો ફ્રેન્ડ્સ, કેમ છો બધા? મજામાં ને? આજે હું એક નવી રેસીપી લઈને આવી છું જે ખૂબ જ હેલ્ધી છે, જે છે બીટરૂટની રોટલી. અહીંયા મેં 3 વાટકી લોટ લીધો છે. આ લોટ ઘઉંનો નથી એકલો. આમાં મેં ચણાનો લોટ, બાજરીનો લોટ, રાગીનો, જુવારનો અને ઘઉંનો આ બધા જ લોટને મિક્સ કરીને લોટ લીધો છે. એની અંદર હું એક બીટ ગ્રેટ કરી દઈશ. જો બાળકોને બીટ એમને તો ભાવતું હોતું નથી, એટલા માટે આપણે આવી રીતે રોટલીની અંદર બીટને એડ કરીને આપીશું તો બાળકો રોટલીનો કલર જોઈને જ ખાવાની પસંદ કરશે અને બાળકો એકના બદલે 2 રોટલી વધારે ખાશે અને આ પચવામાં બી આપણને ખૂબ મદદરૂપ બને છે. તો આમાં મેં એક બીટ ગ્રેટ કરી લીધું છે. હવે આમાં 1/4 ટેબલસ્પૂન જેટલું સોલ્ટ એડ કરીશું. અને 1 થી 1.5 ટેબલસ્પૂન જેટલું ઓઇલ એડ કરીશું, જેથી આપણે એને મોયણ આપી શકીએ. હવે આપણે રોટલીના ઘઉંનો લોટ બાંધીએ એવી જ રીતે આપણે આને પણ કણેક બાંધી લઈશું. પચવામાં ખૂબ જ ઇઝીલી પચી જાય છે, કેમ કે આમાં બધી જાતના મલ્ટીગ્રેન લોટ લીધા છે અને બીટરૂટ પણ એડ કર્યું છે. એટલા માટે જે આપણે ઘઉંની રોટલી પચવામાં જેટલો ટાઈમ લાગતો હોય છે એનાથી અડધી સમયમાં આ રોટલી આપણને પચી જાય છે. તેથી આ આપણા માટે ખૂબ જ હેલ્ધી છે. આ રોટલીનો કલર પિંક કલરનો જ હોય છે, એટલે બાળકો જોઈને ખુશ થઈ જાય છે. પિંક રોટલી જોઈને તો બાળકો વધારે ખાવાનું પસંદ કરે છે. તો અહીંયા મારી કણેક બંધાઈ ગઈ છે. હવે આપણે આ રોટલીના લોટને રેસ્ટ આપવાનો નથી. મેં સહેજ ઓઇલ લઈને આ લોટને ફરી હું કણસી લઈશ. જેમ આપણે ઘઉંના લોટ બાંધીને 5 થી 10 મિનિટ સુધી રેસ્ટ આપીએ છીએ, પણ આ લોટને આપણે રેસ્ટ આપવાનો નથી. લોટ બાંધીને જ આપણે તરત જ રોટલી કરી લેવાની છે. તો અહીંયા મેં રોટલીના ગુલ્લા કરી લીધા છે અને તવી ગરમ કરવા મૂકી દીધી છે. તો આપણે નોર્મલ રોટલી જે વણતા હોઈએ છીએ એનાથી પણ એકદમ ખુલ્લા હાથે આપણે થોડી રોટલી આને વણવાની રહેશે, કેમ કે આ લોટ ઘઉંનો એકલો નથી એટલા માટે. તો તમે જોઈ શકો છો એકદમ ખુલ્લા હાથે હું રોટલી વણું છું અને તવીમાં નાખી દીધી છે મેં. એવી જ રીતે હું બીજી રોટલી પણ તૈયાર કરી લઈશ. અહીં તમે જોઈ શકો છો. આવી જ બીજી કોઈ તમને વેરાયટી જોઈતી હોય યા કોઈ રેસીપી જોઈતી હોય તો તમે મને કમેન્ટમાં જણાવી શકો છો. તો અહીં તમે જોઈ શકો છો રોટલી એકદમ આપણે ઘઉંની જે ફુલકા રોટી થતી હોય છે એવી જ આ ફૂલીને પણ સરસ તૈયાર થઈ છે. તો આ રોટલી આપણા બોડી માટે ખૂબ જ સારી છે. એટલા માટે આ બીટરૂટ રોટી આપણે જરૂરથી બનાવવી જોઈએ અને આપણે આને સર્વ કરીશું. જો તમને મારી મમ્માનો વિડીયો ગમે હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરજો. થેન્ક યુ.